માં ગુરુદેવી કરો ને સહાય દાઢારી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્યા આપજો જ્ઞાન દેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહે તો માં કરણી આગે કીજીઓ પછી ધર્યો પાઉં વસ્લ વેરી વાગ વરોલા દુશ્મન કરે ને ઘા એ પ્રચંડ દંડ બાહુ ચાંડ યોગ નેન્દ્ર ભૈરવે ભુજંગ કે સુકુંડ લાઈ કંઠલા મનોહરે નિકંદ કામ ક્રોધ દૈતી અસરુ કાલ મર્દને નમસ્તુ માત ગડાજ નિર્મળા નિરંજની એ રક્ત સેંગ યાસની સાવધાન શંકરે કુઠાર કડાપ કપ્રધાર કરદલન મહેશ્વરે નિશુંભ શુંભ રક્ત બીજ દૈત તેજ કરજને નમસ્તુ માત ગડાજ નિર્મળા નિરંજની જવાહિરત બેલ કેલ શર્મ કર્મ બોલને બ્યાલ બ્યાલ ચંદ્ર કેતુ પુષ્પમાલ મેખલે ઈ ચંડ મોટ ગર્જની સુનાંદ બિંદ વાસને નમસ્તુ માત હિંગડાજ નિર્મળા નિરંજની હે નમસ્તુ માત હિંગડાજ નિર્મળા નિરંજની નવા ગામના આંગણે મહામાયા માં જગદંબા અખિલ બ્રહ્માંડનું સજરણ કરનારી પરાશક્તિ જેડાવાળી મેળીના બેસણા હોય માં આખે આખું ગામ માત્ર ને માત્ર માં ભગવતીને રાજી કરવા માટે ત્યારે ભેગું થયો હોય માત્ર ને માત્ર મેળડીના ગુણગાન ગાવા માટે થઈ કળિયુગમાં એવી જાગતી જ્યોત હોય તો માત્ર ને માત્ર ભગવતી મેળડી કે તમારા શબ્દ પૂરા થાય ન થાય તમારી પાસે આવીને ભીરે એવી જગદંબાનું મંદિર એનું સાનિધ્ય અને આપ સૌ જ્યારે માને રાજી કરવા માટે આખે આખું ગામ મેળવ્યું હોય એ નિમિત્તે આ લોકડાયનો કાર્યક્રમ અહીંયા સંતો મંતો પધાર્યા છે મારા પરમ મિત્ર ભાવેશ બાપુ ઉદાસીન આશ્રમ પાટડી જગા બાપુ અદ્ભુત સિદ્ધિ જેની પાસે હતી ત્યારબાદ પોતાના દીકરાને એ સિદ્ધિ પ્રાપ્ત થઈ એવા ભાવેશ બાપુને એકવાર જોરદાર તાળીના ગળાથી આપશો બતાવો અને 16 તારીખથી 22 તારીખ સુધી શિવ મંદિર જગદીશ્વર મહાદેવનું મંદિર બન્યું છે ત્યાં શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે 22 તારીખે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સૌને આમંત્રણ આપવામાં આવે છે કે કથા 7 દિવસની છે આપ સૌ ચોક્કસ પ્રસાદ લેવા પણ જાજો અહીંયા અને કથા સાંભળવા પણ જાજો રાતે ડાયરાનું આયોજન છે એમાં પણ આપ સૌ જાજો માત્ર ને માત્ર આમંત્રણ આપવા માટે પણ બાપુ બદલાય છે એવું પણ કહી શકાય સૌ પ્રથમ અમારા માલધારી પીઢી ક્યાં છે ને અદ્ભુત સંચાલનની પધારો પધારો સંચાલન આપણું કરે છે સારા એવા સાહિત્યકાર છે માલધારી સમાજનું ગૌરવ છે એથી વિશેષ ગણપતિ વંદના કરી ગોપાલભાઈ સાધુ ઉંમર નાની ઓળખાણ જાજી એવા ગોપાલભાઈ સાધુને તાળીના ગળાથી આપશો બતાવો સોનલ માસી પધાર્યા છે અને સોનલબેન ઠાકોર પણ પધાર્યા છે સોનલબેનને પણ આપણે સાંભળવાના છે બહુ સારા એવા ગાયિકા છે બહુ સારો એવો સુંદર અવાજ છે આપણા સમાજનું તમારા સમાજનું ગૌરવ છે એને આપણે સાંભળશું થોડો ટાઈમ હું લઈ લઉં મારો વિષય સાહિત્યના હાસ્યનો છે તમને મારામાં મજા આવશે ધારાસભ્ય પી.કે. શર્મા સાહેબ પધાર્યા છે આપણા પરમાર પરમાર હા જોરદાર તાળીઓથી પરમાર સાહેબને વધાવો આપણા ગૌરવ છે આપણું ઇલાકાનું વાહ પધારો સાહેબ પધારો વાહ તાળીના ગળાથી વધાવો બહુ મુલાકાત નથી આપણા ગામની મોટી વાત કરો વધાવો તાળીના ગળાથી સાહેબને વાહ પધારો પધારો સાહેબને બેસાડો સારા ગીતો સંભળાવ્યા આપણને ગોપાલભાઈ મારો વિષય સાહિત્યના હાસ્યનો છે આપણે વાતો કરશું પણ થોડી વાર માટે મા ભગવતી મેળીમાનું સાંધ્ય હોય
જેસાભાઈને વિનંતી કે આપણા ધારાસભ્ય આવ્યા છે એનું સન્માન કરે અને જેવું સન્માન કરે એવું તમે જોરદાર તાળના કરતી વધાવજો. 1000 રૂપિયા ત્રણ ચીમલો. વાહ માલાભાઈ ભરવાડ, વાહ જોરદાર તાળના કરતી વધાવો. બેનું સન્માન થાય છે. વાહ જેસાભાઈ સન્માન કરો. જેસાભાઈ તમે કરો. જેસાભાઈ આવી જાઓ, બધા સન્માન કરો મહેમાનોને માન. તલે ભણી દીધા નહીં, સાચું ખોટું ભણે. પતી ગયું પેલા બસ પતી ગયું. આપણે હાસ્યની વાતો કરશું, આનંદની વાતો થોડી વાર માટે. મા ભગવતીની નાની સ્તુતિ કરી લઉં, કારણ કે મેળી માનું સાનિધ્ય છે ને સાનિધ્યમાં થોડી માની સ્તુતિ કરી પછી આપણે આગળ કાર્યક્રમ વધારી. એવી ભગવતી મા મેળીને યાદ કરતા હોય, મા શક્તિને યાદ કરતા હોય ત્યારે તું કે જગદંબા મા તમે જો ગણે અને મારી અમે જપિયા તમારા જા હે એવા અખાન દીવા તમારા મળે એ મારી પ્રગટ આપોયા તમારી આકાશ પાતાળ દંધારી
કાર્યક્રમ આખું ગામ મળી અને આ કાર્યક્રમને જ્યારે શોભાવધારી હોય આખું યોગ મંડળ છે જ્યાં જેને અદભુત તન મન ધનથી મહેનત કરી છે. આપ સૌએ આમાં અદભુત ફાળો આપ્યો છે. જોરદાર તાળના ગળાથી આ યોગ મંડળને વધાવો. ભગવતીની સેવા કરી છે. મારા પરમ મિત્ર સરપંચ ભગાભાઈ એને મને એડવાન્સ પૈસા આપી દીધા છે. મારે પૈસા લેવા રહેવા નથી, આપી દીધા મને એડવાન્સ. આ સરપંચ કહેવાય. અહીંયા આપી દીધા વચમાં. મને કે ગુપા દેહના શું ભરોસો, તમે કાલે મળી જાવ, લઈ લો પૈસા, લાવો, લઈ લીધા. દુઃખની વાત છે. પણ હું અહીંથી જોક્સ કહીશ. હું તમને છે ને એક વાત કહી દઉં કે હું સાંભળવા જેવો માણસ છું, જોવા જેવો નથી. આપ મને જોતા નહીં, સાંભળજો. તમે મને જોઈને રાજી ન થઈ શકો અગાપા બહુ સુંદર છે, નહીં બિલકુલ સુંદર નથી. બહુ ખરાબ માણસ છું ચહેરાથી, આમ અંદરથી ખરાબ નથી પાછો. હમણાં અમારા ગામમાં રામમંડળ રમવા આવ્યું. એમાં શું છે, ઓલો ભેરવો હોય જાપે ત્યાં થતો. અમારા ગામમાં ભેરવો જાપે ત્યાં થતો તો ના બાજુ તબલા વાઈ ગયા કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. અને ભેરવો ત્યાંથી નીકળ્યો, પણ જાપામાં એક કૂતરી વિહાણી, ભેરવાને ખબર નહીં કે સાલી જાપામાં કૂતરી વિહાણી છે ને કૂતરી મારી દીકરી ભેરવાને ભરી જાય ભેરવાને થઈ વાહે. તે ભેરવો બિચારો ગામની બદલે સીમમાં ભાગ્યો અને વહી ગયો તલાવમાં. આટલા પાણીમાં પેલો હાથમાં કાકડો લઈને કે રામાપીને કહો મને અહીંયા મારી નાખીને કે સાલી બારે મને કૂતરી મારી નાખશે. પેલા આવું હતું, ધીમે ધીમે લુપ્ત થતું જાય. પણ આ તો બધું ગામ અદભુત છે, ભક્તિમય માનવાળું ગામ છે, આ માને રાજી કરવાળું ગામ છે. આ રામામણ પણ રમતું છે, રામાપીરનું મેં નામ આપ્યું એટલે બહુ બાર બીજનો ધણી છે. અને હું અહીંયા ખાલી જોક્સ કહીશ, કારણ કે જ્ઞાનની વાત હું કોઈ કરતો નથી. મારા બાપુએ મને ના પાડી હતી કે પેદા કોઈ જ્ઞાનની વાત કરતો જ નહીં, કારણ કે આ દુનિયામાં કોઈ અજ્ઞાની માણસ મેં જોયો જ નથી. બધા જ્ઞાની છે. આપ સૌ જ્ઞાની જ છો, તો મારે જ્ઞાનની વાત કરવાથી ફાયદો શું? કોઈ પણ જ્ઞાની નાનું બાળક હોય 3-4 વર્ષનું, એને પણ ખબર પડે છે કે આગળ ખાડો અહીંયા ન જો અંદર પડી જવાય. આટલું જ્ઞાન તો બાળકમાં હોય છે. એટલે જ્ઞાન આપવાની જરૂર છે ને કોને? આ બધા આનંદ કરવા. કારણ કે અમારે એક ટેવ છે, અમે કલાકાર જ્યાં પણ જઈને એક ચોક્કસ વાત કરી ડાયરામાં કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ અમારા ઘરે ન કરે શું લેવા? ધંધો ખોટી વાત નથી કરવાની, આનંદ કરી લેવાનું. વાહ, સારામાં સારું સાઉન્ડ સિંધો કે સિકોતરી બે સુધી બે ભેગા હે. વિચાર તો કરો સાહેબ, બે સાઉન્ડ ભેગા કર્યા છે. હા, બે માતાજી, એક સિકોતર અને એક સિંધો. એકવાર જોરદાર તાળના ગત્યા બે સાઉન્ડ ને બતાવો. બીજા નંબરના સાઉન્ડ છે ગુજરાતના. પહેલા નંબરના કયા છે મને ખબર નથી. આ બીજા નંબરના સાઉન્ડ ગુજરાતમાં નંબર બીજો. હા, પહેલા આવા સાઉન્ડ નહોતા, હવે સાઉન્ડ હારા આવી ગયા છે. જે જૂના કલાકાર મરી ગયા એ સાઉન્ડના ભાવથી મરી ગયા બિચારા. ગળા ખેંચી ગયા, કેન્સલ થયા, દુનિયામાંથી વયા ગયા. પણ હવે સાઉન્ડ હારા એવા છે. હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવા સાઉન્ડ આવશે કે તમે એમ કહેશો કે બોલો મેલડી માતની, તો જે સાઉન્ડ બોલશે. આવી ટેકનોલોજી આવી જશે, બધી અદભુત ટેકનોલોજી આવી જશે આ દુનિયામાં. 50 લાખની ગાડી નીકળી છે સાહેબ, એમાં એક્સિડન્ટ થાય તો અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી. આવી ગાડીઓ નીકળી છે. હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાહે દોડશે. તમને થી મરવા દેવા તમારા હપ્તા બાકી છે. ગાડી તમને એવું કહે છે ગાડી છે. હું પેલા ફેસબુક બહુ વાપરતો તો, હવે નથી વાપરતો. મને નફરત આવી છે ફેસબુક માથેથી, કારણ કે મને એવી ટેવ હતી કે મારા વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો. પહેલા તો મારા લાખ ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય, તો હારી ને ખરાબ બે કોમેન્ટ આવતી. હું આમ વાંચતો આવે વાહ હકા બા, હું ખુશ થઈ જતો હતો કે કોને લખ્યું છે. વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. તા નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામખોર. આવું આવતું મને ખબર છે. કેન્સલ કરી નાખ. આપણે ફેસબુક જોઈ અને મુદ્દો શું છે, સ્ટેજ માથે પહેલા જેવી મજા નથી આવતી બોલવાની. બીક લાગ્યા કે આપણને કોઈ માફી મગાવશે તો, આપણી ભૂલ થાય છે તો. માફીનો એક યુગ ચાલી રહ્યો છે, પણ ઘણા ટાઈમથી માફી નથી મગાવતા, બંધ થઈ ગયો. માફી મગવાળા થાકી ગયા ને માગવાળા થાકી ગયા, બે થાકી ગયા. કોઈ બધા શાંત થઈ ગયા છે, કારણ કે અત્યારે તો એવું થઈ ગયું છે કે હું કોઈ સમાજનું તો નહીં બોલી શકું, પણ હું એમ કહીશ કે એક હતો ચકો, એક હતી ચકી. ચકો લાયા, ચોખાનો દાણો ચકો લાયો, મગનો દાણો, તોય મારે માફી માગવી પડે છે. કોઈ એમ કહે છે કે ચકો અમારું પ્રિય પક્ષી છે એને માફી માગો, તો
તો મારે કેવું પડશે તું ચકો હું હકો, ચકા બકા માફી માંગુ છું. આ દુનિયા બધું કરાવશે સાહેબ, અદભુત દુનિયા ચાલી રહી છે. સાહેબ મારી સાથે આવ્યા છે મારા પરમ મિત્ર ભરતસિંહ બાપુ છે આલિયા. 24 કલાક મારી સાથે રાખું છું. શું કરવા? મારે ક્યાંક માથા કૂટ થાય તો મારે ઉતરાય, બાપુ ઉતરે, ઉતરો. મારે લડાય નહીં, હું તો કલાકાર છું. ગઢવી કોઈ બાજે જ નહીં કોઈ હારે. ગઢવી તો બોલે, અમારે બધા જ નહીં, અમે તો બધા સમાજને હારીને હાલવાના માણસો છે. એટલે મારા મિત્ર છે, મારા ભાઈબંધ થઈને વ્યસન થઈ ગયું છે મારું. ગઢવીની મિત્રતા કરો તમને વ્યસન થઈ જાય. મારે ભાઈબંધ ત્યાં તારી પાસે 8 તો બાઇક હતા, અત્યારે એક જ છે. 7 ઉપાડ લીધા મેં. કંઈક ખોવું પડે તમારે, ગઢવીની મિત્રતા કરો ને તો જ મિત્રતા કરવાની. આવું છે ગોપાલભાઈ સાધુ એના ઘરે હમણાં મેં પ્રોગ્રામ કર્યો સાહેબ, એવું સ્ટેજ બનાવ્યું હતું કોઈક માણા પડે તો પાડીઓ થઈ જાય એવું. બહુ ખરાબ સ્ટેજ હતું એના ઘરે ભાઈ. 2 ભાઈઓ બનાવ્યું હતું મળીને, કોઈકમાં ત્રીજો સામેલી છે કે આવું સ્ટેજ બને નહીં. બહુ ખરાબ સ્ટેજ હતું. આમ પગથિયા હતા, આમ આમ ચડવાનું, માંડ બેચાશી. સ્ટેજ નાનું હતું, મન મોટું હતું. મન મોટું હતું. 2 દીકરા ગોપાલ ગોવિંદ 2 સાધુના દીકરા છે. 2નો સ્વભાવ સારો છે અને કોઈથી કોઈને ના જ ન પાડતા પ્રોગ્રામની. આપો તમે તાર રેટ લેશે ને એટલું બધું બજેટ નથી. માંડ 2.5 લાખ રૂપિયા લેતા હોય તો સાજા પૈસા પાછળ નથી લેતા. 2 જણા વચ્ચે 2.5 લાખ રૂપિયા બહુ મોટી વાત. તને ધન્યવાદ આપું. હવે વાત તો નહીં બેટા, આ સમય ખરાબ છે, પબ્લિક માર છે મારા દીકરી. હા, કેમેરા સાહેબ પણ બેઠા છે અમારા આમના ભરતસિંહના, એટલે મોટી વાત કહેવાય. પછી ત્યાં મને મેળડીના ભુવાજી પણ બધા રહે છે અહીંયા. બધા આ કેમેરા યુટ્યુબમાં લાઈવ થાય છે બધું. એથી વિશે સંદેશ ન્યૂઝમાંથી પણ ભાઈ બધા છે. આપ સૌ બધા બેઠા છો એટલે આપણે અહીંયા આનંદ કરવો, બીજી કોઈ વાત કરવા નથી. આ મને પહેલાં પૈસા આપ્યા હું મોરો પડી ગયો. કોઈ કલાકારને પહેલાં પૈસા નહીં આપવાના, પછી ને મજા નથી આવતી બોલવાની. ઓલી બીકમાં ઘણી બોલે રાખી, પૈસા નહીં આપે તો નહીં આપે તો. હા, કારણ કે હારામાં હારો ધંધો આ છે. આવો ધંધો મેં દુનિયામાં ક્યાંય જોયો નથી કલાકાર જેવો સાહેબ. 1 રૂપિયાનું રોકાણ નથી અમારું આમાં. 1 સાલ 1 જોડી કપડા પહેરીને હા એટલે આવો બચારા. કદાચ મારા અહીંયા 5 લાખ રૂપિયા નક્કી વધી ગયા, 5 નહીં એટલા બધા નથી. હા ઓછા છે, ગામ એવું છે નહીં મને જાજા પૈસા આપે એવું. મને બહુ ઓછા કરીને લાવ્યા છે બધા અદભુત માણસો આવ્યા તમારા ઘરે. મને બેખો કરીને કોઈ કે હાવ નાનું ગામ છે ને એટલા બધા પૈસા છે ને અહીંયા જોતું ઘણું પૈસા લાગે. આમાં બધા હો આપે તો ઘણા થઈ જાય. પણ છેતરી ગયો, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, મજા આવી જાય. મુદ્દો આ છે, આમાં કઈ અમારું રોકાણ નથી સાહેબ. બધા 5 લાખ નક્કી કરીને અમારે ન આપે ને તો આમાં કઈ જાય નહીં. પણ પહેલા સરપંચ ભગાભાઈ મને આપી દીધા છે, હું અહીંયાથી થેન્ક યુ કહું છું. અને બધાને કહું છું કલાકારને પહેલા પૈસા આપી દેજો. બિચારા શું કરે, ધંધો છે ને કે અમારા પાસે. હા, ધંધો સારા મારો છે. મારા લાખો ચાહકો છે ગુજરાતમાં, લાખો ચાહકો છે. મારા એક ચાહકના ઘરે હું જ્યો, મારા મને જોઈને ગાના જેવો થઈ ગયો. હકાભા આવ્યા, હકાભા આવ્યા, પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દી ધોયા નતા ને ખબર નથી. જાગુભાઈ પોતાના પગ 2 દી ધોયા છે નહીં. મન કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કારો કારો મય જેવો પગ મૂકો તાસમાં હમ સારું. એટલો બધો પગ કારો છે. બતાવું બતાવું પગ જોવો છે બસ. તો એવો કહેશો પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મહેશ. તો હારો પીસે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નતો, એટલો બધો આશિક નતો. એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું, બોલો હવામાં ઝાડ ભરી ગયું સાહેબ. પગનું પાણીનું પોઈઝન કરી નાખે એવા પગ છે, છતાંય ચાલે છે. આને કહેવાય કૃપા. તમને કોઈને કાંઈ ન આવડતું જ્યારે તમારો ધંધો ચાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું તમે જ્યારે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય, તમારી કુળદેવીના આશીર્વાદ હોય, તમારા પિતૃના આશીર્વાદ હોય, તમારા ગુરુના આશીર્વાદ. કોઈક શક્તિ તમને ધક્કો મારતી તો તમે આગળ વધો. એ મકાબાને કંઈ નથી આવડતું, 2-3 જોક લઈને નીકળો છો પણ મારા દીકરો હાલે છે. દુઃખની વાત છે. આ દુનિયામાં હું શું લેવા મને ખુદને ખબર નથી કે આ દુનિયામાં હું આવ્યો છું શું લેવા. હું વિચાર જ કરી રાખું. ડાયરામાં ગયો, પૈસા આવ્યા, ઘરે આપ્યા. પાછો ડાયરામાં ગયો, પૈસા આવ્યા, ઘરે આપ્યા. પાછો ડાયરામાં ગયો, પૈસા આવ્યા, ઘરે આવ્યા. હું તો ઘરે ખાતોય નથી. તો હું પૈસા ઘરે શું લેવા પણ ખબર નથી. હું કોઈ દાડીઓ છું, કોઈ મજૂર છું, આનો દુનિયામાં આવ્યો શું લેવા. હું કોકની ઈચ્છા પૂરી કરવા જાય છું, મારી કોઈ ઈચ્છા પૂરી થાય છે જ નહીં. આ દુનિયામાં લોકો બીજાની
ઈચ્છા પૂરી કરવા આવે છે, પોતાની નહીં, મા માટે, દીકરી માટે, બહેન માટે, ભાઈ માટે. આપણી ઈચ્છા પૂરી કરવા નથી આવતા. આપણે સૌથી આ દુનિયામાં દુઃખી હોય તો પતિ છે. મેં એક જ પાત્ર જોયું, પતિ બહુ દુઃખી છે. તમે જોજો ઘરે આવે ને એટલે પત્નીને કંઈ બીજું ને પૂછતી, રાડી જ પાડવા માંડે. એને ખબર જોઈએ પત્ની કે આ બિચારો બહાર ગયો છે, વ્યાજ પૈસા લીધા હશે, કોઈને ગાયું દીધી હશે, કોઈને માર્યું હશે, એ કંઈ પૂછતી જ નથી. બાટલો વહી ગયો છે, ખાટલા લાવવાના છે, સોનાની ફી ભરવાની છે, કપડા લાવવાના છે. પતિનું મગજ ગાનું કરી નાખે બિચારાનું. હું બહેનોને કહું છું, પતિ ઘરે આવે સીધું બાજવા નહીં મનવાનું. આવે એટલે શું કહેવાનું? પહેલા કહેવાનું આવો, બેસો. પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે. સારું લાગે પતિને. એક પત્નીના પતિને કીધું, એની પતિ કે બોલ શું કામ છે? કે તમને ખબર છે? એનો પતિ કે શું? કે હું કેટલું બધું રહું છું. હું અમાસ રહું છું, હું પૂનમ રહું છું, હું ગુરુવાર રહું છું, હું બુધવાર રહું છું, હું રવિવાર રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહી, તારે ગયે નથી રહેવું. આનંદથી બે જ વાર્તા પૂરી થઈ જશે. સીતારામ, દુઃખની વાત છે. અને મારો રેકોર્ડ છે. મહેમાન આવે છે, મહેમાન આવે છે. મારો રેકોર્ડ છે અહીંથી. મેં અત્યાર સુધી મેં કોઈ દી કોઈને સલાહ નથી આપી સ્ટેજમાંથી, અને હું કોઈને સલાહ આપતો નથી. એક જ વાર સલાહ આપી હતી મેં સ્ટેજમાંથી, સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. હવારમાં મને ફોન આવ્યો, ક્યાં તારા બાપ નો પી શીખે. બીજું પેલા ફૂલ થઈ જાઓ, ફૂલ થઈ જાઓ. અમારે શું લેવા દેવા? આપણું મન કે ઈ જ કરવાનું, કોક કે નહીં કરવાનું. મનથી ઉપર દુનિયામાં કોઈ વસ્તુ છે જ નહીં. મન કે ઈ કરો, બાકી કોઈની સલાહ લેતા દુનિયામાં આનંદ કરાય, બાકી કશું છે નહીં. પણ સારી વસ્તુ નથી તો વ્યસન તો એ મને ખબર છે. હું તમને દાખલો આપું. 4 મિત્ર ફૂલ થઈ ગયા કે હાલો આપણે પાર્ટી કરી. એક મિત્રએ કીધું કે આપણે અહીંયા પૈસા નથી, આપણે પાર્ટી ક્યાંથી કરશું? તો એક મિત્ર બોલ્યો કે મારા ઘરે એક બોકડો બાંધ્યો છે, કોક લઈ આવો. હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે. ઓલા 3 ફૂલ થઈ ગયા, બોકડો લઈ આવ્યા, એની પાર્ટી કરી નાખી. સવારે પડ્યું, દારૂ ઉતરી ગયો, ઓલો ભાઈ ઘરે ગયો તો બોકડો બાંધેલો. એની વહુને કે આ બોકડો ક્યાંથી આવ્યો? એની વહુ કે બોકડો મુવો તારો બાપ રહેતો કોઈ કૂતરો લઈ ગયો, જડતો નથી. બોલો, કૂતરો ઉપાડી ગયા. એટલો બધો નશો નહીં કરવાનો. આપણને શું ખજી ખબર ન પડે. માપે કરવાની હોય બધી વસ્તુ. માપે કરો. દુઃખની વાત છે, પણ બારે કરી. આ માપે કરવાનું કીધું તો બીજા ખુશ થઈ ગયો કરીને આવી કે આપણને માપે કરવાનું કીધું. વાહ વાહ વાહ, આનંદ સિવાય કહે છે નહીં સાહેબ. પણ મેળી માનું સાનિધ્ય સાહેબ એવી ભગવતી છે. ભગા નામનો દેવી પૂજકનો દીકરો, એની બહુ અદભુત ભેંસ હતી, સમધણ નામની અદભુત ભેંસ. રાજાની નજરની માથે પડી ગયા. ભેંસ મને ગમે છે, બાંધી રાખો, લઈ લો ખીલે. અને ખીલે છોડી રાજમાં લઈ ગયા. ભગો રોવે છે બેઠો બેઠો, દેવી પૂજકનો દીકરો. હે મેલડી ભગવતી, મારી એક જ ભેંસ, એ મારા પાયાથી રાજ લઈ ગયું. હવે જ્યાં સુધી ભેંસનું દૂધ નહીં પીવું ત્યાં સુધી મારા પેટમાં અનાજ નહીં નાખવું. અને ભગો બેસી ગયો, ભૂખો તરસો. રાત પડીને આવી મેલડી. ભગા દૂધ પી લે મારા દીકરા. ભગો કે માં હું મારી સમધણ ભેંસનું દૂધ હોય તો પીવું ન કે નહીં. અને મેલડી રાજમાં ભગી એકાદી લાઈન સંભળાવું તમને. એ દૂધ પી લે ભગા, દૂધ પી લે ભગા, ભગલાની દેવી આવી ભાવી દેવી. દૂધ પી લે ભગા, દૂધ પી લે ભગા, દૂધ પી લે ભગા, આવી તારી દેવી. પગલાની દેવી એ મારી સમધણ લાવો, મારી સમધણ લાવો, મારી મેલડી, મારી સમધણ લાવો. જય મેલડી.
મેલડી આવી ભાઈ હો એ મોજીલી મેલડી આવે મારી મોજીલી મેલડી આવે મારી મોજીલી મેલડી આવે મારી મોજીલી મેલડી આવે માં મારી મોજીલી મેલડી આવે મારી મોજીલી મેલડી આવે શિવ કન્યા સ્ટુડિયોમાં લાવ્યું છે આપણું લાઇટ ડેકોરેશન અને કુળદેવી કૃપા મંડપ ડેકોરેશન વાહ બે મંડપ ભેગા છે એક શહીદ મંડપ અને કુળદેવી કૃપા મંડપ વાહ 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 ધન્યવાદ डाक वागी थी घड़िया कामनी रे सकत यावी जाला में कमाननी रे सकत यावी जाला में कमाननी रे डाक वागी थी घड़िया कामनी रे मां ये माये सिंदूर प्यालो मंगावियो रे पीने बाबरा भूत ने बोलावियो घड़िया कामनी रे मां અને છેલ્લે બે લાઈન મેલડી આવે તો કેમ આવે કે આવે આવે રે મારી માત માં મેલડી મટવાડી રે આવે આવે રે મારી માત માં મેલડી મટવાડી રે पहुंची बात मां मेलड़ी मटवाड़ी तारी विदेश पहुंची बात मां मेलड़ी जेड़ा वाली रे वाली मात मां मेलड़ी मटवाड़ी रे आवे जेड़ा वाली मारी मात मां मेलड़ी मटवाड़ी रे हाय मां जेड़ा वाली मेलड़ी जेड़ा वाली मेलड़ी जेड़ा वाली मेलड़ी दिन रात मां मेलड़ी मटवाड़ी रे मारा नखो पकड़ दिन रात मां मेलड़ी मटवाड़ी रे मां अबे अबे रे पैसा ओछा પડે છે સુટામાં માથા ગુડશે મેં જોયું બધા ગામને ઉડાડવા પૈસા પણ અહીંયા ઓછા પડે પૈસા भाई बाकी में गूगल पे कर दो गूगल पे राखो एक पट गूगल पे अब राखो ले जाओ पैसा अमने जोता ज नथी अमने आप दीधा તમે તમારા લઈ જાઓ पैसा वाह આમાં એવું છે ભાઈ હવે કલાકાર અમે મૂંઝાણા છે સ્ટેજ માથે બહુ અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને તમે લઈ જાઓ થોડાક રહેવા તો બેનું સારું લાગશે આવો સફાઈ નો કરાવશો વાહ રહેવા દો હવે જાઓ
જલ્દી બેસી જાઓ. હમણાં બીજા આવશે, હમણાં બીજા આવશે. રાજુભાઈ હમણાં બીજા આવશે. રહેવા દો. વાહ, ઉતરી જાઓ. જોક્સ કહો. ઢગલો થઈ ગયો. વાહ, કલાકાર અમે મૂંઝાણા છીએ. અમારો કંઈક પ્રોગ્રામ હોય ને, અમે એમ કે અમે નહીં આવી શકીએ. કેમ નહીં આવી શકો? અમારા માસી મરી ગયા છે. ન ચાલે, તમારા બાપ બોર વાગી ગયા છે, આવવું જ પડશે. એટલે અમારે જવું પડે અહીંયા. અમારા માસી મરી જાય તોય. જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેમ છે? કેમ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેને હરખા હોવા જોઈએ. તમારી માસી માસી ને મારી માસી રાશિ આવું કેવું? દુઃખની વાત છે, મારે કરવી પડશે. ભયાનક દુઃખની વાત લઈને બેઠો છું. હમણાં એક દિવસ શંકર ભગવાને કીધું પોઠિયાને બીજા નીચે જા અને દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાત શું? ખાવાનું હોત જ ને નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો નહીં, તારી માના આમ છે, તું પહેલી વાર આવ્યો છું. ના ઉપર છે ભાઈ, ના ઉપર છે, લાવો ડોલ લાવો. હો બધાની માથે જય સીતારામ. પછી અન્ન ક્ષેત્ર નો હોત, સ્નાન ક્ષેત્ર હોત, હાલો ખાવા એમને, હાલો ના આખું આમ ધૂમકા મારતા હમ બસાનંદ. પછી કોઈ સુખી માણસ હોય, તાજા પૈસા હોય, મારા ભરતજી જેવો તેનું નામ મોટું હોય સાહેબ, કે ભરતજીની વાત ન થાય. હાજે હોમણા નવરે પછી એકલો નાય સાહેબ, એ જાજે નવરે ના કરે. આ બધું ધીમે 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 વહી ગયું બધું. હમણાં મને ફોન આવ્યો તો દેગામમાંથી કે કુભાઈ ઉદઘાટન કરવાનું છે, તમારે આવવાનું છે. બધું શેનું ઉદઘાટન છે? કે શમશાનનું. ધારાસભ્ય નથી કે ધારાસભ્ય નથી, કામ બહાર ગયા છે, ટાઈમ નથી એમની પાસે અત્યારે, એટલે તમે આવો. તો ધારાસભ્યને બદલે હું જ જોયા શમશાનનું ઉદઘાટન કરવા માટે. મેં જે રિબિન કાપી શમશાનની ખાટ દઈને, રિબિન કાપીનું ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો, તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે અગુબા તમારા હાથ બહુ સારા છે. બીજું કાં ક્યાં લાઈન લાગી જઈ છે કે એકને બાળો તો મારા દીકરો બીજો મળી જાય, બીજા ત્રીજો મળી જાય. તો અમે ગરીબી છીએ, અમારા હાથમાં બરકત હોય. અમારા હાથે હારા ઉદઘાટન કરાવો, કંપનીના કરાવો, ગામના કરાવો, મંદિરના કરાવો, શમશાન હોય તમારા બાપ ગામ ખાલી કરી નાખો. શું વાત કરું છું? દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. દુઃખ અને ભૂખ વધુ વધુ જોક્સ મેં મારા પરિવાર માટે કીધા છે. વધુ વધુ મારા પરિવાર માટે, કારણ કે મને બીજાના પરિવારમાંથી ભરોસો નથી. આપણો કાટલા પકડી લે મારા દીકરા, અને મારા બાપમાં મારા દીકરામાં કોઈને વાંધો હોય નહીં. મારો નાનો દીકરો છે ને, મેં હમણાં સાયકલ લઈ આપી. સાયકલ લઈ આપી પછી સાયકલમાંથી હું ખુદ બેઠો, નાની સાયકલ હતી હાવ, એ સાયકલમાંથી હું ખુદ બેઠો, નાની સાયકલમાંથી મારા દીકરાની. પછી મારા દીકરાને મેં પૂછ્યું, મેં બેટા હું કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે તો ખાલી મને કે હું તારી નાની સાયકલમાંથી બેઠો છું બેટા, હું કેવો લાગુ છું? પછી મારા દીકરાએ કીધું મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડા માથે મહિષાસુર બેઠું એવું લાગે છે. મને મારા દીકરાએ મહિષાસુર કીધું. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. હમણાં મને એક ફોન આવ્યો હતો કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશું? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે ગુફા. મેં તો પેલા હું કે સમજો નહીં કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને ગુફા કૂતરાને નાખવાના છે, આવું ગામને નક્કી કર્યું છે. મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી કે શું? કે મેં તો કેમ કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે તો કઈ બોલતા નહીં અગુબા, તમને 51,000 રૂપિયા આપશો અગુબા, આટલું કૂતરાનું માન રાખો. કે કાંઈ વાંધો નહીં, 51 તો 51, ટૂંકમાં કૂતરાનું મીકું તો નહીં, મેં લઈ તો લીધું જ છે. પછી મારા 51,000 રૂપિયા નક્કી થયા. હું શિવરાજપુર ગયો, સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે તું આ લાંબા વાળને ઓળખે? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? બીજો કૂતરો કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો ઈ આ સાલો, આપણા 50,000 લઈ ગયો ઈ. પછી મને 50,000 રૂપિયા આપ્યા તે, એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારને હું વાંચ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? કૂતરાનું ખાઈ ગયો. એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું મહત્વનું બનશે, બધાનું નહીં ખાઈ જવાનું, તમારો સ્વભાવ બદલી જાય. પછી રાતે 2 વાગ્યા 2:30 વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો. મને બહુ ભૂખ લાગી હતી પણ અહીંયા કોઈ હોટલ હતી નહીં. પણ ભરતજીને મેં કીધું આશ્રમ આવ્યો બાપુનો, બીજું અહીંયા ગાડી ઊભી રાખો, બાપુનો આશ્રમ છે, આપણને ઓળખતા છે, જમવાનું આપણને મળી જાય છે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર આવ્યા. મને કે અગુબા તમે આવ્યા ક્યાંથી? બાપુ ભૂખ બહુ લાગી છે. કે રોટલા શાક તૈયાર જ છે, કે બેસી જાઓ. રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. મને શાક ને રોટલું આપ્યું. મારે શું ટેવ? લોટાનું બેટકું મૂકવું, માથે શાક મૂકવું, આમાં હું કરું. કે બાપુ મને કહે તમે શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું શું? કીધું. મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે. ગયા
આ રોટલા હવારે કૂતરા નાખો ને કુબા તમે વહેલા તમને આપે તમે તમારા ભાગનું ખજાવ કોઈના ભાગનું કાઢશો નહીં કે પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું આવા 10-12 પ્રોગ્રામ કરું હારો મને તો હડકવા હાલે આવા 2-3 કલાકનું બેઠ ગબલું હાવ 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 કશું વાત કરો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે ભયાનક દુઃખની વાત લઈ નીકળું હા હમણાં અમારા ભરતસિંહ ગાડી બહુ આગે ભરતસિંહ ખતરનાક હાલે 170 આગે હમણાં કૂતરાને મારી નાખ્યું ગાડીમાં ફોર્ચ્યુનરમાં ભરતસિંહ ધ્યાન નાખો કૂતરું મરી ગયું કીધું મન કે ચિંતા ના કરો આપણે ગલુડિયા હોય ને કૂતરાના બિસ્કિટ નાખી દઈશું કે એમ ન હાલે કીધું આપણને કોઈક માઇન નાખે ને આપણા છોકરાને કોઈક એમ કે લો બિસ્કિટ ખાઓ તમારા બાપાને માઇન નાખ્યા છે હાલે કોઈ દી અફસોસ કરો પછી અફસોસ કર્યો તાતે અફસોસ નથી કરતા બાપુ મન અફસોસ કર્યો છે મને ખબર ન હોય કહું ને હજી મારી શરૂઆત જ થઈ તમને મજા આવે ને અબાર ટેજુ સંભળાય ને કારણ કે 2 સાઉન્ડ ભેગા થયા છે 2 અલગ અલગ સંભળાતા ને દુઃખની વાત છે પણ કરવી પડશે 2 માતાજી છે આમ અવરું સંભળાતું મને તો મજા આવે છે આવું સાઉન્ડ મને તો બહુ ગમ્યું સાઉન્ડ હું તો ઇનામ આપવાનો હું હમણાં જો ભાઈ છે તો મારી પાસે અદભુત સાઉન્ડ છે આવું સાઉન્ડ જ મેં મસ્ત અવાજ આવે છે ટના મસ્ત ભાઈ કોણ ખરાબ કે છે ને સારા મારું સાઉન્ડ આવ્યું યાર કોઈ સારું સાઉન્ડ છે જ દુનિયામાં લખી લો નોટબુકમાં હા ટૂંકમાં હું 700 વીઘાનો માલિક હતો પહેલા મારા બાપુ પાસે મારા દાદા પાસે 700 વીઘા જમીન હતી પણ મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી અત્યારે મારા પાસે 1 વીઘો જમીન છે નહીં કારણ મારા બાપુએ બધું વેચી નાખ્યું મારા બાપુનું કામ હતું વેચી નાખવાનું એ કોઈ પણ વસ્તુ વેચી નાખતા તો મરી ગયા ને કે મને વેચી નાખે હું બચી ગયો એ મરી ગયા હું બચી ગયો બધું આ છે એક ભાઈ મને કે ગુબા તમે આવડા મોટા કલાકાર છો તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા બીજું બધા સોદાગર હતા મને કે લે વેચનું કરતા હતા મારા દીકરા વેચ જ કરતા હતા કોઈ લીધું જ નહીં તળિયા ઝાટક કરી નાખ્યું મને ખબર ન હોય શું સાહેબ એકવાર જોરદાર તળના કરતી બતાવો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા આરસીસી રોડ કરવા માટે આવે ને બતાવો આવા ધારાસભ્ય છે આપણા પછી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં કારણ કે ટાઈમે હાજરી આપે છે ટાઈમે તમારા કામ થાય ત્યાંથી વિશે જોઈશું વધાવો તાળીના ગળગળાટથી મોડું સમજે જાવું સાહેબ જાવું હે હવે જમવા જાવ છું પણ કે વાહ વાહ લગ્નમાં જવાનું હોવાથી અમને પાસે ધારાસભ્યને 10 જગ્યાએ હાજરી આપવાની હોય પણ હા એટલે બધે બાપુ આવજો સાહેબ જય માતાજી ધન્યવાદ તમે બહુ સારું કાર્ય કર્યું ગામને મદદ કરી ધન્યવાદ જી સાહેબ સાહેબ પણ આનંદ કરી લો બાકી કહે છે નહીં પણ થોડી વાર માટે હું તમને વાત સંભળાવું તમે જો આ સ્ટેજ છે આપણા ઘરમાં ટીવી છે એ વિકૃતિ છે આપણી દીકરી ટીવી જોતી છે ને તો બાપ બહાર વયો જાય છે આપણી બહેન ટીવી જોતી તો બહાર વયો જાય છે કારણ કે એક એવો સીન ટીવીમાં નથી આવતો આખું પરિવાર આપણે હારે બહેન જોઈએ શકીએ માત્ર સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો ડાયરો છે આમાં મા બેન દીકરી આખું પરિવાર બહેન સાંભળી શકીએ પણ ધીમે ધીમે આમાં બધું બદલાવા માંડ્યું છે સત્ય ના ધીમે ધીમે આમાં લોકગીત રાહડા દુઆ છંદ બધું બદલાવાનું હું તમને ઝલક આપું મારો મિત્ર છે દેવ પગડી એક સારું ગીત આવ્યું હતું મા મેળી માનું માતાજીનું ગીત ગાયું છે બહુ સારું ગીત ગાયું છે પણ એ ગીત મેં ગાયું તો મને માતાજી આવીને બહુ વેઠ્યા મને કે કોઈ ગાતીનો નહીં હોય કે લાંબા વાર વાળાઈ કે કા નથી બરોબર શબ્દ ના શબ્દ હારા છે એક જ જગ્યાએ ભૂલ કરી છે પણ ગીતના શબ્દ બહુ હારા છે દેવ પગડીનું ગીત છે મજા આવશે તમને કહે હે તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મેળવી માં પેલા હવનો તે દહકો આયો મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી
માતાજી મને કહે, મેં તું ગીત ગાઉં છું. કયું ગીત ગાસ? મેં તો તારી મારી આબરૂનો સવાલ મારી માં. મને કે બેટા તારે આબરૂ નહીં હોય કે અમારે છે એ માતાજી કે તું બેની આબરૂ ભેગી ન કરીશ મારા દીકરા, નોખી પાડ. તું એવું કહા કે આજ મારી આબરૂનો સવાલ મારી માં, તારી મારી આબરૂ બેટા ભેગી છે. પછી મેં કેન્સલ કર્યું. હું આ ગીત ગાતો હતો. હું ઘણી વાર ગરબો ગાતો હોય નોરતામાં, રોજ ગરબો ગાતો. મારી તારા પાડે વાંજિયા આવે, મારી તારા પાડે લંગડા આવે, મારી તારા પાડે નિધન આવે. મારે ત્યાં આવ્યા માતાજી મને કે હે શું ગાગા કરેશ? મેં તારા પાડે આંધળા આવે, લંગડા આવે, તારા પાડે નિધન આવે. મને કે તારી પાસે કોઈ બેટા હારો માણસ છે જ નહીં કે લંગડાને દવાખાને મોકલો બેટા, એ શું કામ છે? પછી મેં કેન્સલ કર્યું. પણ એના શબ્દ અલગ છે. શબ્દ એવા નથી કે આપણા હાથની વાત નથી, આપણી આંખોની વાત નથી. એમાં લોકો સમજે છે અલગ. તારા પાડે આંધળા આવે એટલે આંખોની વાત નથી, તારા પાડે લંગડા આવે એટલે પગની વાત નથી. એમાં એવું છે કે હે માં તું મને એવા પગ આપ કે હું સારા કામે જઈ શકું, સારા રસ્તે હાલી શકું. હે માં તું મને એવા હાથ આપ, એવા હાથ આપ કે હું સારું કામ કરી શકું. હે માં તું મને એવી આંખો આપ કે હું સારું જોઈ શકું. આવા શબ્દ છે. આપણે સમજી શકીએ. બીજું અવરું હવરું બધું બદલાણું. તમે જૂના ગુજરાતી ગીત સાંભળો, એના શબ્દ કેવા હતા, અત્યારનું ગુજરાતી ગીત સાંભળો. એમ થાય આને બંધ કરી દઈ. હું બે એક લાઈન તમે સંભળાવું. કેવા ગીત હતા આપણે પહેલાના? કે તમારા દલડાને, તમારા રોદિયાને, હે તમારા મનડાને મારો મારા રે હમ માનો જીરે. ઠાકોર સમાજ હું નું ભૂલતો હોય તો બરોબર બોલ્યો છો ને ભાઈ. ઠાકોર સમાજ મને અતિ પ્રિય છે, કારણ કે તમારો ગઢવી સાથે બહુ મોટું કનેક્શન છે ઠાકોરોનું. અને કનેક્શન હોય તો જ અમે અમારી પાસે પ્રૂફ અમે બોલી. બહુ મોટું અમારી માત્ર તમારું કનેક્શન છે. હું તમને દાખલો આપું. કીર્તિદાન ગઢવીનું ગામ છે વાલોવર. ત્યાં જેતભાઈ લાખા ચારની દીકરી 18 વર્ષની ઉંમર મહીસાગર નદી માથે પાણી ભરવા નીકળે અને મૈડા નામના રાજપૂતને કોઈ એવા નીચ માણસે કીધું કે દરબાર જેવો રૂપ આલ્યું જાય. અને દરબારે કીધું કે તો આઈ કહેવાય. તો કે બાપુ બધી આયુ ન હોય, કાદી બાય પણ હોય. ફરીવાર દરબારે કીધું કે આ તો આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય, કાદી બાય પણ હોય. ગમે એમ કરીને મગજમાં નાખ્યું. અમુક લેવલે તમે પહોંચો પછી યાદ રાખવાનું કોને પાસે બેહરવા, કોને પાસે ન બેહરવા, કોને હારે રાખવા, કોને હારે ન રાખવા. સાહેબ તમને તમારો રસ્તો ભૂલાડી દે. ને મૈડા નામના રાજપૂત નાનો પાણો લીધો અને જેતભાઈની માટલીમાંથી આમ કરીને માર્યો, પણ કોઈ સિંહણ પાછી વળે, નાગણે પાછી વળીને કીધું કે હે મહેડા પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં. અને સાહેબ અહીંયા મહેડાનું મોત થયું. ને હું તમને બે લાઈન ખબર એ પહેલા જ્યારે જેતભાઈને કીધું રાજાએ કે અહીંથી તમે ગામ ખાલી કરો, અને ચા અને દીકરા 18 વર્ષની ગાડા ભર્યા બધાય, ત્યારે બે ઠાકોરના દીકરા ઉભા ત્યાં 20 ઉંમર હતી, 20-22 વર્ષની ઉંમર. બે ઠાકોરના દીકરા માની રક્ષા માટે જેતભાઈ લાખા ચાની દીકરી માટે તરીકે હે માં અમે ઠાકોરના દીકરા છીએ, તારી માથે કોઈ ઘા ન કરે, અમે તારી હારે હાલશું માં. તારે જેતભાઈ કહે છે કે તમે ઠાકોરના દીકરા છો, તમે મારી રક્ષા માટે આવ્યો છો, પણ મારે બેટા જરૂર નથી, તમે ચિંતા મારી ન કરો. ના માં, ઠાકોરના દીકરાને ખબર જ નથી કે આ તો માં છે, કે માં અમે તમારે હારે આવશું.
તારે માતાજીએ કીધું કે કામ કરો, હું જે ગાડામાં ન બેઠી હોય ગાડામાં તમે બેસી જાઓ. પણ 50-60 ગાડા હતા, જ્યાં ઠાકોરના દીકરા જાય ગાડામાં, હર એક ગાડામાં જેતભાઈ લાખા ચાણી દીકરી બેઠેલી. તારે ઠાકોરના દીકરા એમ થયું કે આ તો આપણી માં છે, જગદંબા છે, આ રક્ષા આપણી કરે, આપણે આની રક્ષા ન કરવાની હોય. પણ માં તેથી ખુશ બહુ થઈ અને કીધું કે હે ઠાકોરના દીકરાઓ, 20-22 વર્ષની તમારી ઉંમર છે, તમે મારી માટે મરવા તૈયાર થયા, હું તમને આશીર્વાદ આપું, તમારું એક ઘર છે વાલોર, મને 100 ઘર કરું તો માન શકું. જેતભાઈ લાખા ચાણી દીકરી બોલી હતી, અત્યારે 100 ઘર છે સાહેબ, અને 100 ઘરના એક ઘર કરી નાખું તો મને માનજો. જેતભાઈ લાખા ચાણી દીકરી બોલી હતી, 100 ઘર ઠાકોરના છે. પણ જેતભાઈ પાછી વળી તને લાગતી હતી કે અમારો ચાણ લખે કે સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, જેતી લાખાની જુઓ પાણી લહાલી, જેતી લાખાની જુઓ પાણી લહાલી. માતાજી સરોકે સરોકી સૈયાનું સાથે હરી રે ગાગર મૈસાગર માતે, ભેડિયા વાલી ની બેરે રે હાલી, ભેડિયા વાલી ની બેરે રે હાલી, લાખાની જેતી જુઓ પાણી લહાલી, જેતી લાખાની જોઈ લો પાણી લહાલી. માતાજી લાખાની જેતી જુઓ પાણી લહાલી. એક વાગવા આવ્યો, કલાકાર બેન બાકી છે, કારણ કે મને ખબર છે બધા કલાકારનો વારો આવી જાય પછી આપણે તમારે બોલું બધા કલાકાર વારો આવી જાય, કારણ કે પછી 2 વાગે પબ્લિક ઓછી થઈ ગઈ હોય, પછી કલાકારને મજા ન આવે. કારણ કે મને યાદ છે હું નવો કલાકાર થયો ને, મારો વારો 5 વાગે આવતો અને પાછા રજૂ કરતા. અકાબા ગઢવી આવ્યા છે, ઉગતા કલાકાર છે, એની હવે આપણે સાંભળી વહેલા 5 વાગે. ત્યારે હું કહેતો ઉગતા કલાકાર દી ઉગે ન મૂકો, તમારો બાપ હાથમી જાય છે. પણ મને હાથમાં પૂરો પ્રયાસ કર્યો, પણ હાથ મને હું ઉગો પૂછો. એટલે આપણે બેન બાકી છે. પાછું હું અમારા માલધારીને કહું ને મજા એવું સંચાલન કરે, જોરદાર તારનાગાથી પીડીને વધાવો.